પાલનપુર જનતાનગર પાસેના ગ્રાઉન્ડમાં ગત રાત્રિના સમયે એક યુવકની તેના જ મિત્રએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી છે. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલા જનતાનગર વિસ્તારમાં રહેતા મુસ્તકી પઠાણ નામના યુવકને તેનો જ મિત્ર રાત્રિના સમયે બોલાવ્યો હતો. જનતાનગરના ગ્રાઉન્ડમાં લઈ જઈ અને તેને તીક્ષ્ણ હથિયાર દ્વારા ઘા મારીને તેની હત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો તેમજ આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન મુજબ ડીવાયએસપી ડોક્ટર જે ગામિત, પૂર્વ પોલીસ મથકના પીઆઈ SM પટણી, એબી ભટ્ટ સહિત પોલીસ સ્ટાફની ટીમે પણ ઘટના સ્થળ પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. આ અંગેની પૂર્વ પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી તેના પરિવાર તેમજ તેના મિત્રોના સર્કલનું નિવેદન તેમજ પરિવારનું નિવેદન લીધો હતો અને આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ કેટલાક શંકાસ્પદ લોકો છે તેમની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. હું જનતાનગર અંબર સોસાયટીમાં રહું છું. ફાતિમા મસ્જિદની સામે મારા ભાઈ મુસ્તકી મોહમ્મદ ખાન પઠાણ, વાકીફ ઇદ્રીસભાઈ સિંધી, એમનું ફોન આવ્યું 11:30 વાગે મારા ભાઈના ઉપર કે બહાર આવ. તેની તબિયત ખરાબ હતી, એ નતો જતો તો બી એ ઘેર લવાયો જબરજસ્તી લઈ જઈ જનતાનગર મૌલાના આઝાદ ગ્રાઉન્ડમાં એની હત્યા કરી. 7-8 ઘા માર્યા, ઈજા કરી એટલે મારી નાખ્યું. અમારે પોલીસ જોડે અન્યાય જોવે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જનતાનગરમાં ગત રાત્રે કંટ્રોલમાં અમારે ટેલિફોનિક જાણ થઈ હતી કે જે જનતાનગરનું જે જનતાનગર એરિયાના મૌલાના આઝાદ મેદાન છે ત્યાં ગત રાત્રે મુસ્તકી મોહમ્મદ ખાન પઠાણ ઉંમર વર્ષ 20 જેનું હત્યા કરીને આરોપી નાસી ગયેલ છે. જે બાબતની હકીકત મળેલ હતી, જે અન્વયે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન દ્વારા મોડી રાતથી આ બાબતે ફરિયાદ લઈને અને તાત્કાલિક જ અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જે અન્વયે અમે ઘણા બધા સંકલનોને એના રાઉન્ડ અપ પણ કર્યા હતા. જે બાબતમાં હાલ બનાસકાંઠા પોલીસ દ્વારા આગળ કાર્યવાહી ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં જે મુસ્તકી છે એના મિત્રો વર્તુળ એના અલગ અલગ પરિવારજનો એની પણ પૂછપરછ હાલમાં પોલીસ કરી રહી છે અને જે સંકલન છે એને પણ રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.